શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક 24નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન શેષતઃ મનસૈવેન્દ્રિય ગ્રામં વિનિયમ્ય સમંતતઃ. અર્થાત સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂળગી ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુએથી નિયંત્રિત કરીને યોગની સ્થિતિ પ્રાપ્ત થાય. તો એ કૃષ્ણ ભગવાન ફરી આપણને યોગ વિશે સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિના સંકલ્પથી, એટલે મનમાં જે કંઈ સઘળી કામનાઓ એટલે ઈચ્છાઓ હોય, સમૂળગી ત્યજીને એનો એક અંશ પણ મનમાં કોઈ ઈચ્છાનો ન રહેવો જોઈએ. અને બધી જ ઇન્દ્રિયો, તમામ પ્રકારની ઇન્દ્રિયોના સમૂહને નિયંત્રિત કરવાનો છે. જો બધી જ ઇન્દ્રિયોને નિયંત્રિત કરી દેવામાં આવે, કોઈ પણ બાબતમાં કામના એટલે કે ઈચ્છા રાખવામાં ન આવે, તો યોગની સ્થિતિ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ.